ઓકે ડન વાંધો નહીં નીચે કાંકરી હોય ટેકરું હોય પથ્થર હોય તો રહેવા દો આ જે વજ્રાસનની સ્થિતિ છે વજ્ર જેવું આસન જમ્યા પછી થાય કમરમાંથી સીધા વાંધો આ વજ્રાસન બરોબર હવામાં બીજી લઈ લઈએ આપણે આ જે બંને પગ છે આ રીતે ખોલી અને નજીક લવાય એટલે લવાય છેક આટલા સુધી લવાય આને ભદ્રાસન કહીશું ભદ્રાસન ભદ્ર જેવું આસન ઓકે આ ભદ્રાસન એટલા શરીર બાજુ ખેંચાય એટલા ખેંચવાના ત્યાર પછી કોઈના થાપાની ચરબી વધારો હોય જાંગની ચરબી બરોબર એ ઓછી કરવાની હોય તો આ ક્રિયા ખૂબ સારી છે બટરફ્લાય આસન કહેવાય આ બંને પગ ઊંચા કરવાના આ રીતે થાય એટલા અને છેક નીચે અડે ત્યાં સુધી અડાડવાના બરોબર અને પછી બંને ક્રિયા આ ક્રિયા થોડી આ રીતે કરવાની પતંગી ઉઠવું બટરફ્લાય આપણે બેઠા બેઠા હા એટલા માટે કરીને આવવાનું હા બરોબર બટરફ્લાય આસન થયું ઓકે હવે ત્યાર પછી આપણે ચલો બેઠકના આસન લઈએ હા એમ નાસ્તાનો આસન હા ગુજરાતમાં હાલાતની મુલાકાત લેતો હોય એટલા માટે આપણે જોઈએ એટલા આસનો બીજું કે કોઈને આસન ખૂબ સારું ફાવતું હોય કોઈ આસનમાં એની સિદ્ધિ હાંસલ કરી હોય એ ઘણા બધા મિત્રો હોય અને હું નામ બોલું એમ આસન કોઈ ડેમો કરવું હોય તો એમનો પણ અહીંયા ભાગ થશે બરોબર એટલે અહીંયા જે નામ બોલે આસન સારું કરતો હોય તો અહીંયા આવવાનું હા હા બરોબર ચલો પેલું એક સર્વાંગ આસન આ સાહેબ ને લેવા ચલો સર્વાંગ આસન માટે કોઈ સર્વાંગ આસન છેલ્લે માર બતાવો સીધા સુઈ જવાનું છે પગ ઊંચા કરવા દાઢી છે ને છાતી નડ છે એટલું બોડી અપ થશે દાઢી છાતી નડે એટલું બોડી અપ થાય હા એ ના કરવાનું ભાઈ હો સર્વાંગ આસન તો ઇધર તાલીમ છે દાઢી છે છાતી નડે બોડી આપે અલા એ તમે સ્ટાર્ટ કરી દો તમારે કરવો હતી ને ના 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 નૌકાસન વાહ રે વાહ અલા આને ઉષાદ કરો મિત્રો આ સીધું રાખો ખરેખર સાહેબનું ફિટનેસ કમ્પ્લીટ હે શરીર એ રીતનું હે અને સ્ટમક પાવર ખરેખર હો યાર જે 6 પેક ને 5 પેક ને 8 પેક કરે છે ને એના માટેનો આસન છે આઈ નીકળી અહીંયા છાતી અડાડવાના છે આ હાથ અહીંયા અને આ પૂછે છે ને કપાળ પાદાસન આસન લાગે સરળ ખાલી પગ ઊંચા કરવાના પણ પગ 45 ડિગ્રી ઊંચા કરીને ટકાવવાના છે રોકી રાખવાનું છે આ પેટ માટે સારું કસરત છે
પેટ માટે આ સારી કસરત. એવું થઈ એનું અડધું હજી નીચે રાખો હા, એમ ટકા રાખવાના તો પીઠની ખબર પડે બેન નીચે થોડા નીચે હજી નીચે હા બસ ના. થોડું ડાળ દે નીચે નાભી ઉપર હા, આવું રાખો તો ખરા પીઠને ખબર પડે ભાઈ, Complete. વાત કરજી, જીભ બહાર બેન કાઢવાની. નીચે થોડા સિંહાસન આ રીતે મૂકીશું. બરોબર, હાથ આ રીતે સિંહાસન, સિંહ જેવું આસન. ગળા માટે, સ્વર પેટી માટે, થાઇરોઇડ માટે સારામાં સારું આસન છે અને બાળકોને ખૂબ મજા આવે તેવું આસન છે. બરોબર, આપણી જીભ બહાર નીકળે તેટલી બહાર કાઢવાની અને નાભીથી બધો શ્વાસ અવાજ સાથે બહાર કાઢી સિંહ જેવી ગર્જના કરવાની. એને કહેવાય સિંહાસન. કરીશું એક સાથે જીભ બહાર. ફરીથી આપણે આ રીતે આપણો પગ જમણો, ડાબો પગ અહીંથી ચણ સુધી નહીં, અહીંયા સુધી આપણે લઈશું. લઈએ, ચલો બધા કરીએ. બરોબર, હવે શું કરવાનું છે આપણે? જમણો સીધો, ડાબો. પહેલા ડાબી બાજુથી આપણે કોઈ પણ ક્રિયા શરૂઆત કરીશું. હૃદય ડાબી બાજુ છે. ઓકે, હવે આપણો જે જમણો હાથ છે એને ઊંચો કરીશું અને એને આ રીતે કરી અને આ સીધી ચણ છે એની આ બાજુ મૂકીશું, અહીંયા કોણી, અને પછી ઘૂંટણ આ રીતે પકડીશું. ડાબો હાથ પાછળ સીધો, નજર પાછળ આવી. આમાં ક્રિયા વખતે શ્વાસ રોકી રાખવાનો. બરોબર, ક્રિયા વખતે શ્વાસ રોકવાનો, પછી છોડી દેવાનો. કારણ કે 10 સેકન્ડ સુધી, 15 સેકન્ડ સુધી કરવાનું. એ જ રીતે બીજી બાજુની ક્રિયા. જમણો પગ, હવે ડાબો હાથ આ રીતે કોણી આ બાજુ અને જમણા પગના ઢીંચણથી પકડવાનું આ રીતે. ત્યાર પછી પાછળ જમણો હાથ, નજર પાછળ. આકરું કામ હે કે સરસ, રિલેક્સ. આ થયું વક્રાસન. વક્ર જેવું કમરમાંથી કમરો થઈ ગયો હોય ને તો પાછી કમર કરી દઈએ. બરોબર, એના માટે વક્રાસન. બે હાથ કોણી અહીંયા ટીચરમાં ભરાવાની, બરોબર. આ બેલેન્સ મયુર બકાસન. નજર સામે થાય ને એટલી કરવાની. બકાસન જો ભાઈ, આ બકાસન કર્યું સાહેબે બંને હાથ આ રીતે. હવે તમારી એ બગલ કહેવાય. બગલમાં ઢીંચણ લગાવવાનું આ રીતે. બગલમાં ઢીંચણ લગાવ્યું, બેલેન્સિંગ આવશે. આમ પછી આમ કરવાનું. અને બેક સાઈડ ધીમે ધીમે ઊંચી કરવાની, આગળ બેલેન્સ આ રાખવાનું. જબરું કામ છે હા. નીચેથી પોટ લેતા હતો. અને વાત 100% સાચી. આમાં પાછું થોડ શું છે કડા કે કરો ભાઈ કરતા નહીં ને પણ 4 દાડા કરીશું. બરોબર, આ મુઠ્ઠી વાળી મુઠ્ઠી. ના ભૂલ નહીં આજે ને અહીંયા આપણે ટેપિંગ 5 વાર 10 વાર 15 વાર એટલું કરાય. ટેપ ટેપ કરો એટલે બ્લડનું સર્ક્યુલેશન વધે. સમજો તમે. આના માટે જે પંચકર્મની અંદર પેલું કરે છે એક્યુપ્રેશર થેરાપી, એ આની અંદર કામ કરે. એક્યુપ્રેશર થેરાપી તમારા હાથના પંજાના. હા, પછી ત્યાર પછી એના પછી નેક્સ્ટ વાતો કરતા જૂતા કરતા રહેજો. આજે મારવાનું પડે. આમ પકડી રાખી નહીં. આમ પકડા. આજે મારે વાગા વધારે.
ચાલુ જ રાખો, બધાને લઈ નાખો. આ ક્રિયા આપણે ત્યાં કરાવજો ભાઈ. ચાલુ જ રાખો, બધાને લઈ જ નાખો. હું શાબાશ. સરસ. ભાઈ કીધું ને હૃદય હાર્ટ માટે ખૂબ સરસ છે. ડાબી બાજુ મારો છો ને તમે, એ હાર્ટ માટે ખૂબ સરસ છે. શાબાશી આપી દેવાની વ્યવસ્થિત રીતે. ના પહોંચે તો બાજુવાળાને કહેવાનું. આપણા હાથનો મૂક કરીએ તો સર્ક્યુલેશન વધશે આખા બોડી સ્ટ્રક્ચરમાં. હળવી. કાનું પણ લેવાનું. હાથ થાકી ગયા હશે ને. ઘણી વાર તમે લાંબા સમય સુધી ખુરશીમાં બેસો ને, થાકી જાઓ તો આ ક્રિયા કરવાની, પછી મોઢું ઉપર રાખવાનું. અને આપણે કરીએ છીએ પેલું કૂતરું નહીં આમ કહીને આળસ થતો એ વસ્તુ પછી આપણે આ રીતે બંને હાથ પાછળ લઈ જવાના, ટાઈટ કરવાના. આપણે ફ્રેશ થઈ જઈએ. રિલેક્સ કરવાની શક્યતાઓ છે. એના માટે આપણે બાળકો સાથેની ક્રિયા શીખવવાની છે. તેના માટે ખૂબ આરામદાયક અને સરસ રીતે આવડી જાય એ રીતે. તો આપણે શું કરીશું, તો બંને હલકી મુઠ્ઠી ખભા પાસે આ રીતે. હવે બંને હાથ આપણે આ રીતે ખોલવાના. એ વખતે શ્વાસ લેવાનો છે. ત્યાર પછી આ જ ક્રિયા કરવાની છે, પરંતુ સ્થિતિ બદલવાની. હવે આગળ પાછળ ના વાળ્યું છે, બાજુમાં ઉપર લઈએ પહેલા. ચલો, હલકી મુઠ્ઠી ખભા પાસે. આ બંને હાથ છે ને બધા, આ બંને કોણી એ અહીંયા છાતીને ટકરાવી જોઈએ. યુવાનો માટે પછી લઈએ. હવે બાજુ પર આ ક્રિયા થઈ સમજવા માટે આ ક્રિયા હવે આપણે એમને એમ પણ કરી શકીએ. સમજો તમે એની ચારે દિશાઓમાં વાયુ, કોટરની અંદર વાયુ ભરાઈ ગયો, બરોબર? તો આપણે હવે આ ક્રિયા થોડી કરીશું ઝડપથી. વરભાઈ સાહેબ કરતા હતા ને એ રીતે થોડી યુવાનો કે લીએ આ શીખવા માટે હતી. આ ક્રિયા થોડી હાથેથી કરીએ તો હાથેથી પણ કરી શકાય, અને એ રીતે હાથેથી કરીશું ને તો ઝડપથી સામે. મન ગમતી હોય ને એવો અવાજ આવશે, અને એ અવાજ આવશે ને ફાયદો અહીંયા થશે ફેંકતા ખોલજો પૂરેપૂરા ઉપર. આ બંને કોણી છે ને અહીંયા ઠોકાવી જાય. એમને પણ શ્વાસ નહીં રાખવાનો. એવું નીચે લાવશો
રોકાય ને એટલે શ્વાસ નીકળી જાય. આખું બંધ, સાયલેન્સરનો કચરો ફૂલ બંધ, ઉડ્યાન બંધ, જાલંધર બંધ. મૂળ બંધ એટલે આપણા મળમૂત્રના સ્નાયુ ખેંચવાના, બંધ કરવાના. ઉડ્યાન બંધ, આ ઉડ્યાન કહેવાય. ઉડ્યાન બંધ કરવાનું. અને જાલંધર બંધ એટલે આ જાલંધર બંધ કરવાનું. હા, ઘણી વાર આપણે કહીએ શ્વાસ લીધો પણ શ્વાસ છોડતા પણ આવડવું જોઈએ. 100% ખાલી થાય તો 100% ભરાય. શ્વાસ બહાર પણ નીકળવો જોઈએ. ઘણી વાર આપણે કુંભક કરીએ, 1 મિનિટ શ્વાસ રોકી રાખ્યો, પણ શ્વાસ બહાર કાઢીને રોકી રાખ્યો કેટલી સમય? 10 સેકન્ડ, 5 સેકન્ડ, 2 સેકન્ડ, 1 સેકન્ડથી શરૂઆત કરી બધો શ્વાસ બહાર કાઢીને ખૂબ અઘરી પરિસ્થિતિ થતી હોય છે. આ યોગની ક્રિયા છે. ખેંચરી મુદ્રા ને બધું તો બહુ વિશેષ. તો પૃથ્વી પર તમે નથી, એનો મતલબ એવો છે. બાહ્ય પ્રાણાયામ કરીશું, ખાલી જોઈ લઈશું એમાં કઈ રીતે ક્રિયા કરવાની હોય. શ્વાસ આપણે લેતા હોઈએ છીએ એ રીતે લેવાનો છે. શ્વાસ આખું ભરાઈ જાય પછી બે રીતે શ્વાસ લેતા હોય છે ઘણા, પેટમાં અને છાતીમાં. નાનું બાળક પેટથી શ્વાસ લેતું હોય, પેટ ફૂલતું હોય, ઓછું થતું હોય, બાળકને જોશો તો. અને આપણા જે ફેફસા છે, ચેસ્ટ, એ પણ ફૂલતી હોય છે. તો બે રીતે શ્વાસ લેવાતો હોય છે. અહીંથી આમ કરો ને તો આમ નીચે શ્વાસ જતો રહે ને ઉપર આવી જાય શ્વાસ, જોજો તમે. તો બાહ્ય પ્રાણાયામ, શ્વાસ લીધા પછી છોડવાનો છે. છોડવાનો સંપૂર્ણ છોડી દેવાનો. છોડ્યા પછી મૂલબંધ એટલે મળમૂત્રના સ્નાયુ ખેંચવાના, બંધ કરવાના. ત્યાર પછી ઉડ્ડયન બંધ કરવાનું અને પછી જાલંધર બંધ કરવાનું. શ્વાસ સ્ટોપ થશે. તમારી ક્ષમતા હોય ત્યાં સુધી 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 5 સેકન્ડ. પછી ત્યાર પછી હા, કોઈ પણ ક્રિયા આપણે સમજવા માટે છે, થાય તો કરવાની. પછી રોક્યા પછી આપણે શ્વાસ લઈશું. ના, આમાં તો હાજર થઈ જશે પ્રાણાયામ. પણ યોગ્ય રીતે કરી તો પછી પેટી બહુ અમૂલ્ય વસ્તુ છે, ભગવાને આપેલી. બધા જ પ્રાણીઓને આપી છે, પણ બધા જ પ્રાણીઓ એક સરખું બોલે. કૂતરું અહીંયા બોલે ને અમેરિકામાં એવું બોલશે, પણ માણસ અહીં બોલશે અને અમેરિકામાં અલગ બોલે. વિચાર શક્તિ આપી છે, બરાબર. આ સ્વર પેટી ખૂબ અમૂલ્ય વસ્તુ છે. એને 1-2 વખત આમ કરી અને એક આપણી ક્રિયા છે સ્વર પેટી પર હળવા ટકોરા. એ ત્યાર પછી આપણે શ્વાસ છોડીશું. મૂળ બંધ, એ બંધ થયું તમે જ જાણતા છો, એટલે પાછી ક્રિયા કરવી. લાળ વડે ઘડી જજો. થાઇરોઇડની ગ્રંથિ છે આપણી અંદર અહીંયા જ આવેલી હોય છે. થાઇરોઇડ વધી જાય, લીલો થાઇરોઇડ, માણસ જાડો થઈ જાય. થાઇરોઇડ ઘટી જાય, માણસ સુકાઈ જાય. ઘણા થાઇરોઇડનું ઓપરેશન કરવાની એવું આપણે સાંભળતા હોઈએ. મારા જૂથમાં 2 જણાને એવું થતું, થાઇરોઇડનું 2 વાર કરે. માટે પ્રાણાયામ મૂલ્ય વસ્તુ છે. એટલે થાઇરોઇડ માટે બેસ્ટ છે. જે પ્રાણાયામ છે એ તમારા તમામ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને સતેજ કરે છે. પિટ્યુટરી ગ્રંથિ, એડ્રીનાલિન ગ્રંથિ, બરોબર. દરેક ગ્રંથિઓની અંદરના જે રસ છે ને એ સતેજ કરે છે, તમને રોગથી બચાવે છે. આ બાહ્ય પ્રાણાયામ કહ્યું, બરોબર. એક જ વાર જોઈએ અવાજ આપણે જો. ત્યાર પછી આપણે જોઈએ ભ્રામરી પ્રાણાયામ, ભમરા જેવું ગુંજન. એ વખતે આપણે આપણી જે કહેવાય આ આઈબ્રો એની ઉપર પહેલી આંગળી મૂકી, 3 આંગળી આપણી નાસાપુટની બાજુમાં મૂકીશું. આંખનું દબાવવાનું નથી. અંધારું કરું, સમજી લઈએ પહેલાં. આંખને અંધારું કરીએ છીએ. બંને અંગૂઠા વડે કાનની જે બૂટ હોય છે એ અંદર બંધ કરીશું આ રીતે, આમ એકદમ બંધ કરી દેવાની. ત્યાર પછી આપણે શ્વાસ લઈએ છીએ. શ્વાસ છોડતા મોઢાથી બોલવા નથી, પણ ઓમનું ગુંજન કરવાનું છે. અને ઓમનું ગુંજન તમને સંભળાશે, બીજાને આપણે સાંભળવું નથી. કહેવાય ઓમ બોલીએ છીએ, ઓમથી શરૂઆત કરીએ છીએ. ઓમ ખૂબ જબરજસ્ત વસ્તુ છે. એ પછી આપણે સમજાવીશું, કારણ કે એના માટે 10 મિનિટ જોઈશે. માટે ઓમ બોલવાનું હોય છે. એટલે અંદરથી તમે બોલજો. આ સૃષ્ટિ માટે છે, ના કોઈ એક માનવ માટે. નાકથી શ્વાસ બહાર અને મોઢેથી નહીં બોલવાનું, એટલે આવી ગયું.
ઓમ તમે બોલતા હોય એ રીતે ક્રિયા કરો. બ્રાહ્મી પ્રાણાયામ, નાસાપુટ બંધ, કાનની બૂટ બંધ. બાજુવાળો શું કરે છે સંભળાય નહીં આપણને, એટલી તાકાતથી દબાઈ રાખવાની એને. તો પરફેક્શન હશે. કાન દબાઈ રાખવાના બરાબર. બંને હાથ ભાઈ, આ કરવાથી આપણા માથાનો જે ભાગ ખરો ને ત્યાં આમ ઘણા આપણી ગુજારી આવતી હોય ને એવું થાય. પછી તમારી કહેવાય ને લાળ ગ્રંથિ સફેદ બની હશે, કદાચ લાળ આવી હોય તો કોઈ અંદર. બીજું કોઈ અહીંયા જે કંઈ વસ્તુ સમજાવવામાં આવે છે theory ની રીતે સમજાવવામાં આવે છે કે તમે ત્યાં આપો છો જે સૂચના આમ થોડો અમલ કરજો કે જેથી કરીને આખા જિલ્લામાં એક સરખું થાય. અહીંયા બ્રાહ્મણી જુદું થતું હોય, તાલુકામાં જિલ્લા તાલુકામાં જુદું થતું હોય એવું ના થાય. અને આ કરવાથી જે મગજમાં કહેવાય કે મગજમાં શરદી ભરાઈ ગઈ છે, 2-4 દિવસ આ ના કરવાથી મગજની જે શરદી છે ને એ નીકળી જાય. સરસ. હવે આપણે પ્રણવ પ્રાણાયામ જે ઓમકાર પ્રાણાયામનું નામ છે, ઓમકાર પ્રાણાયામ આપણે કરતા હોઈએ છીએ, કરાવતા હોઈએ છીએ. ઓમકાર પ્રાણાયામ એમાં અ વત્તા ઉ વત્તા મ, ઓમ એ રીતે બનતો હોય છે. અ ઉ મ, બરોબર. અ ઉ પૃથ્વી અને મ બ્રહ્માંડ. અ ઉ મ, ઓમ. નાભીથી શરૂઆત થાય. અ ઉ અને મ. હા હા, એ પણ આવી જશે. બાળકને ખબર પડે કે શ્વાસ લેવું રોકી રાખવું. અ ઉ મ એટલે ઓમ કરીએ છીએ, એટલે અ વખતે અ ઓ, એ વખતે પેટ આપણું દબશે ધીમે ધીમે ધીમે. ઓ, પછી ઉ વખતે છાતીમાંથી શ્વાસ નીકળશે અને ઉ પૂરો થાય એટલે આપણું મોઢું બંધ થઈ જાય અને મ વખતે આમ થઈને શ્વાસ નાકથી અવાજ આવશે, નીકળશે. આ ઓમ આ રીતે ક્રિયા થાય છે. શ્વાસ લેવાનો ક્રિયા જે એને કહેવાય પૂર, બરોબર. શ્વાસ રોકવાની ક્રિયા કુંભ અને શ્વાસ છોડવાની ક્રિયા રેચક. ઇન્હેલ. ચલો તો આપણે ઓમ એકવાર કરીશું. જ્ઞાન મુદ્રા. જો જીભ વાળવાની, જીભ છે આ રીતે તમે વારી અને મ કરશો એ રીતે પણ સારી રીતે કરી શકાય છે. મ, બરોબર. પછી મુદ્રાઓની વાત કરીએ. આમાં મુદ્રાઓ છે તો મુદ્રાઓ બતાવી દઈએ તો જ્ઞાન મુદ્રા આ રીતે, જ્ઞાન મુદ્રા. ઓકે. ત્યાર પછી આ નમસ્કાર મુદ્રા. નમસ્કારમાં આમ થઈ જાય છે આ રીતે, આ રીતે શોલ્ડર રેખા આમ થઈ જાય, બરોબર છે. નમસ્કાર મુદ્રા. આમ કરતા હા, જોજો. આ જે કહેવાય રામ રામ આપણે નમસ્કાર મુદ્રા લેવી. આનાથી જે આપણી કહેવાય આમ સમય ચેસ્ટ ફેફસા ખુલતા હોય છે. પછી એ જોઈએ છે શંખ મુદ્રા. શંખ જેવો આકાર થાય, શંખ મુદ્રા. ડાબા હાથમાં જમણા હાથનો અંગૂઠો, પછી હાથ બંધ અને જમણા હાથથી અંગૂઠાને ટચ કરવાનો. જમણા હાથની પહેલી આંગળી અને ડાબા હાથનો અંગૂઠો, અને આ જે છેલ્લા 3 આંગળા વધે ને નીચે પ્રેશર આપવાનું, નીચેની બાજુ પ્રેશર. અને આ મુદ્રા તમે આ રીતે બેસી શકો. શંખ મુદ્રા જેટલું ધ્યાન બેસાય એટલું શ્વાસની ક્રિયા સાથે. ત્યાર પછી પ્રાણ મુદ્રા. પાછળની બંને આંગળી, છેલ્લી બે, પહેલી 2 આંગળી જે સીધી. પ્રથમ બે. પછી પૃથ્વી મુદ્રા. અનામિકા આંગળી છે ને આપણી હૃદય સુધી પહોંચતી
આમ જે કહેવાય નસ જેમાં આપણે રિંગ પહેરાવીએ છીએ મેરેજ એનિવર્સરીમાં જેટલી રિંગો હોય છે ને રિંગ સેરેમની એટલા માટે એ પહેરાવતા હોય છે હૃદય સુધી આ પહોંચતી હોય છે બરોબર. ત્યાર પછી વિતરાગ મુદ્રા જે આપણી આ સ્થિતિ છે સુખાસન, પદ્માસન, સિદ્ધાસન, સ્વસ્તિકાસન, એમાં વિતરાગ મુદ્રા બંને હથેળી પર આ રીતે જમણી ડાબી હથેળી પર આ રીતે બંને અંગૂઠા આ રીતે અને અહીંયા નાભી જોડે જ્યાં નાભી આવે છે ત્યાં શરીર ફ્રી રાખવાનું, શરીર ટાઈટ નથી કરવાનું. બીજી એક free વસ્તુ- રાખ્યા પછી એ યોગની ક્રિયા એવી છે કે તમારે શરીર ટાઈટ નથી કરવું, અને ટાઈટ કરીને આમ ક્રિયા કરવું એમ ફ્રી રાખીને પણ એક્ઝેક્ટ પહોંચવું. થશે કેવું કે પોતાએ શું ખાસનમાં બેઠા છો ને તે આ ક્રિયા કરવામાં આમ બેઠા હોય ને એટલે પછી આમ પકડી રાખવું પડે જો ને આટલે કરી રાખ્યું એવું લાગે જો એમ પેલું બાળકે કોરડા પકડી રાખ્યું એવું લાગે પણ જો આ પોઝિશન હશે ને તમારી તો થોડી તમારે આમ ઈઝી રહેશે. કમર તો સ્ટ્રેટ જ રાખવાની આ પોઝિશનમાં બે હોય એટલે કમર સ્ટ્રેટ જ સ્ટ્રેટ જ રહે. આમ પેલા ટેટિયા શોલ્ડર જેવા થઈ ગયા છે. બરોબર છે. તો આ રીતે મુદ્રાઓમાં આપણે બેસીએ બરોબર. ઓકે હવે આપણે ઓમકાર પ્રાણાયામ કરી લઈએ પછી એક નાનકડી ટેપિંગ થેરાપી બતાવી દઉં અને ત્યાર પછી આસનો લઈ લઈએ. વાહ વાહ ના ના આ બાત થાય છે ભાઈ એ ગાડી રડી ના થાય ગાડી રડેરા જોજો લે હું યો રીતે કરવા દે તો મેરા આવે આમ શું કહેવાય હજી બોધ્યું નથી. શીર્ષ પદ્માસન પદ્માસન બાંધવાનું ધીમે 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 પ્રયત્ન થાય કરવાનો. આગળ થાય હા? આગળના ભાગે બધું ને નહીં પદ્માસન થઈ જાય વાહ 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 એ હા ટ્રાય બેલેન્સ નથી આવતું એક બીજું કરે જો અહીંયા ભાઈ ગળા તો બધામાં છે પણ બતાવતા નથી. નહીં હું એ બતાવી દઉં છું. ભાઈ સાહેબે બતાવ્યું ગળા બધામાં સાહેબે શું બતાવતા બતાવ્યું? નથી. શીર્ષાસન જો શીર્ષાસન, શીર્ષ પદ્માસન, શીર્ષ દંડાસન દંડાસન બરોબર. એ આ જ ક્રિયામાં થાય. આ રીતે કરવું એટલે દેખાય તમને. તમારે જે કરવું એ કરો હા લે ઓહો એ વાત સાચી છે અરે વાહ 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 ઉંમરની કોઈ વાત નથી, કમરની કોઈ વાત નથી. આપણે તો કરો આ કરો ચાલુ છે પ્રોગ્રામ ભાઈ લે સંગીતનો જનપ્રિય લેશો ત્યારે અભિનય ગીતો, બાળ ગીતો, મુક્ત રમતો લેશો તો વર્ગખંડ અંદરની રમતો, વર્ગખંડ બહારની રમતો. આ રીતે આપણે આપણું પ્લાનિંગ કરી અને અહીંયાથી જે રીતે શીખ્યું તે રીતે આપણે પણ ખૂબ સરસ રીતે તાલીમ આપીશું અને આપણને ખૂબ મજા આવી. મોડ્યુલ પણ જોયા તો ખરેખર મોડ્યુલમાં બહુ વિગતો મસ્ત છે. મારા જોડે બીજા બે પ્રશ્નો હતા એના સોલ્યુશન માટે હવે ખાસ ઉભો થયો. જ્યારે આપણે તાલીમ આપશું ત્યારે આપણા શિક્ષકો આપણને પહેલા એમ પૂછે કે દર શનિવારે બાળકો બેગ લઈને આવશે કે બેગ લીધા વગર આવશે? આ પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન એ કે દૈનિક જ્યારે આપણે નોટપોથીમાં નોંધ કરશું તો પોચ પિરિયડમાં આપણે આ જે ચિત્રકામ જે આ બધી પ્રવૃત્તિઓ છે એના એ જ લખશું તો પછી વર્ગ કાર્ય થોડું ઘણું એ કરવાનું છે? તો આ બે પ્રશ્નનું સોલ્યુશન આપવા વિનંતી છે. આખો વિડીયો ખાસ આવો જોઈએ જગદીશ જો ના આવ્યો તો મરી ગયો ગુડ મોર્નિંગ. આ પ્રશ્ન દરેક વ્યક્તિનો છે ભાઈ કે 10 દિવસ બેકલેસ ડે અંતર્ગત રાખે પણ આમાં સિલેક્ટેડ દિવસો હતા. દર શનિવારે નતા કરવાના પણ આપણે બધા એવું જ આયોજન કર્યું છે કે દર શનિવારે બેકલેસ ડે કરો બધી સ્કૂલોમાં પણ એના માટે જો આપણે આયોજન કરવું હોય કદાચ ના જ આવતા હોય તો એવા પિરિયડો એ દિવસે જ રાખો. આપણે જે પીટી ને બધાના જે પિરિયડો છે એ દિવસે સેટિંગ થાય ને તો આપણું શિક્ષણ થાય એના વગર. અને 45 જે પિરિયડોમાં આપણું શેડ્યુલ હોય છે કે ભાઈ અમુક પિરિયડ આપણે પૂરા કરવાના હોય છે
કલાકો દિવસો તો એ દિવસે એ રાખીએ કે આપણે પેડો આપણે તો કોઈ લખે કાયદેસર કાયદેસર 4 કાઉન્ટ થવા જોઈએ એક બાજુ હા 4 કાઉન્ટ હા ઉપરથી પેલા આગળ જ પછી પોચમાં વખત ફરી જાય નીચે રાખેલ કહો આ દેખો હાથ તાળી પાડો વિડીયોગ્રાફી કરે છે હે તો પછી એવું ના ના કમ્પ્લીટ જ આવે જેમ લો કમ્પ્લીટ આખા ઉતારો ને એટલે જવું હોય કુદરતના સૌંદર્યમાં મસ્ત લાગે છે સિનારી ખરેખર આટલાથી ઉતારો લખી તમે આવી જાઓ તમે ગોઠવો ને ઉતરી જાય એક વખત આવી જાય ના બસ ચાલે હે આવું તમારે મારો લઈને ચાલે હું તો અહીંયા જ ઉભો રહી ગયો બસ पांचवा दाव बाजूड़ंगा टोक इधर के साथ ताल से छोड़ो 1 2 अड़ंगा के ठोक लीडर के साथ ताल से छोड़ो 1 2 बाजूड़ंगा ठोक लीडर के साथ ताल से छोड़ो 1 2 3 4
दो तीन पहला लीडर के लिए करो પછી लीडर के लिए पहला दाव लीडर के लिए चाल से शुरू सिर्फ लीडर के लिए पहला दाव डंबल्स का पहला दाव सिर्फ मेरे लिए चाल से छोड़ो 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 रुक जाओ एक साथ खड़े हो एक दो तीन चार पाँच छः सात आठ आठ सात छः पाँच चार तीन रुक जाओ तीसरा दाव डंबल्स का तीसरा दाव सिर्फ मेरे लिए ताल से छोड़ो 1 2 3 4 5 6 7 8 8 7 6 2 મિનિટ ઉપર જ 4 3 जाओ आगे 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 रुक जाओ 3 4 5 બરોબર છે 2 3 4 5 6 7 8 8 7 6 5 4 6 रुक जाओ 3 4 5 नीचे एक दो नीचे नीचे साइड नीचे 6 7 8 8 7 6 5 4 3 रुक जाओ 2 ऊपर लीजिए 3 4 5 6 7 8 8 7 6 5 4 करिए आवड़ी जाए जाओ चौफे 1 2 3 ना 4 ना आगे ठोक 4 काउंट થવા જોઈએ એક બાજુ હા 4 કાઉન્ટ હા ઉપરથી લાસ્ટ પેલા આગળ જ પછી પોચમાં વખત ફરી જાય નીચે રાખેલ તો આ દેખે હાથ તાળ કાઢો વિડીયોગ્રાફી કરે છે હે ખબર છે એવું ના ના કમ્પ્લીટ જ આવે જેમ લો કમ્પ્લીટ पहला दाव ऊपर नीचे ठोक लीडर के साथ ताल से जोड़ो આખા ઉતારો ને એટલે જોવાય કુદરતના સૌંદર્યમાં મસ્ત લાગે છે સિનારી ખરેખર આટલાથી ઉતારો લખી
જો તમે આવી જાઓ, તમે ગોઠવો ને ઉતરી જાય એક વખત આવી જાય ના ચાલે હે આવું તમારે મારે લઈને ચાલે આવો. હું તો અહીંયા જ ઉભો રહી ગયો બસ આ બાજુ पांचवा दाव बाजू ओढ़ंगा टोक विकेट के साथ ताल से छोड़ो 1 2 3 4 ओढ़ंगा के टोक लीडर के साथ ताल से छोड़ो 1 2 3 बाजू का टोक लीडर के साथ ताल से छोड़ो 1 2 જો લેઝિમ અમારા શિક્ષિકા બહેનો લેઝિમ પકડી અને બાળકોને કઈ રીતે તાલીમ આપી એ તાલીમ રહ્યા છે. શિક્ષકોને આપશે ટ્રેનર તરીકે. સરસ મજાના ડમ્બેલ્સ કરી રહ્યા છે અમારા શિક્ષક એમટી ટ્રેનરો છે અને આરપીના માર્ગદર્શન હેઠળ ડાયટની અંદર યોગ્ય માર્ગદર્શન હેઠળ આ કુદરતી સૌંદર્યમાં શિક્ષકો એમટી તાલીમમાં ડમ્બેલ્સ ખરેખર આનંદદાયી પ્રવૃત્તિ કરી રહ્યા છે. જોવાલાયક છે. જો માણો આનંદ કરો. ગાર્ડ ઉપર નીચે રહ્યો ફરીથી ખરેખર પૂરો अपनी कमर की बाजू में राखी 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 2 जाओ घाटी लेजीम में ड्रम झड़पथी वागू અને આ તાલ એવો છે કે આપણે 3 તાલી વાળો 3 તાલીના તાલમાં તમે ઢોલ વગાડો તો ઘાટી લેજીમ મસ્ત થાય અને બાળકોને નાચવાની મજા આવે. પણ તકલીફ એક જ છે કે આપણે મોડેલમાં ઘાટી લેજીમ મૂક્યું પણ ઘાટી લેજીમ બાળકોને શીખવાડવું બહુ અઘરું પડે. આગળના શરૂઆતના 4-5 દાવ છે આમ કે 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 રોક જાઓ. આખું લેઝિમ આમ ફેરવવાનું થાય ને અહીંયા 2 કાઉન્ટ બોલાઈ જાય બરોબર.
એટલે આ વસ્તુ એવી છે કે તમારે બાળકોને શીખવાડવામાં તકલીફ પડશે, પણ બેટર એ છે કે આપણે હિન્દુસ્તાની લેઝિમના 5-6 દાવ છે એ શીખી લઈએ ને તો એ બાળકો કરશે. મારી શાળામાં કરે છે બરાબર. એટલે આપણે હિન્દુસ્તાની લેઝિમ તો શીખતા જઈએ, ઘાટી લેઝિમના બહુ તકલીફ પોતાને શીખવામાં પડે છે, બાળકોને તો પડવાની. જે રોજ કરે છે, કરાયા છે એને ખબર છે. ઓકે, તો લેઝિમના હિન્દુસ્તાની લેઝિમમાં શરૂઆત તેને આ રીતે હોય સાઈડમાં. હિન્દુસ્તાની લેઝિમમાં લેઝિમની નાની દાંડી પકડેલી અને જમણા હાથે અમે પ્રકાશભાઈ દો. ખભાની સમાંતર હાથ જશે, ડાબો હાથ સીધો. બરોબર. આ લેઝિમ હોશિયાર છે. पहला दाव मेरे लिए ताल से शुरू 1 2 3 4 5 6 7 8 8 7 6 5 હરીસા જેવું મોઢાની સામે લાવવાનું. ચલાવો. પહેલો દાવ આપણે એક્શન કરીએ જોડે એટલે થોડીક આઈડિયા આવી જશે. लेजिम होशियार. पहला दाव मेरे साथ ताल से शुरू 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 रुक जाओ. टूंकમાં 1 2 આ ક્રિયા આપણને કન્ફર્મ. પછી આમ આવશે આ દાંડી નાની ઉપરથી ખોલી નાખવાનું. 4 કાઉન્ટ છે આ પહેલા દાવ સેમ બરોબર. फिर से भाई ये ध्यानથી જોઈએ. फिर से एक बार સમજાવ્યું તમને. 1 ને 2 આ કન્ફર્મ છે. 3 જમણા હાથે નાની દાંડી ઉપર ગઈ. 4 અરીસો એને ખોલ્યું, નીચે હતું એને ખોલ્યું. જમણાથી જાય છે. જમણું નીચે ગયું. ઓકે. फिर से 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 રૂપ જાઓ. આ પહેલો દાવ હતો. બીજો દાવ છે સેમ આ જ પોઝિશન પણ અહીંયા બીજો દાવ છે 3 4 બીજો દાવ છે 3 4 5 6 7 8 8 7 6 5 4 3 रुक जाओ. बाजूમાં ડાબી બાજુ જવાનું છે પહેલું બરોબર. લેઝિમ હોશિયાર છે. 1 બાજુમાં ખોલવાનું 2 જમણા પગે 1 ડાબા પગે 1 ડાબા પગે 2 3 4 પાછો અહીંયા 5 તમારે આમ ડાબી બાજુ ફરવાનું છે એટલે હું એ ડાબી બાજુ જમણી બાજુ ફરે બરોબર. એટલે તમારે કન્ફ્યુઝન ના રહે. 1 2 3 4 5 6 7 8 8 7 ત્રીજો દાવ 4 3 रुक जाओ. આપણે આ બાજુ ફરવું છે. આ ચોથો દાવ છે લેઝિમનો. 1 2 વખતે આટી મારી 3 4 બરોબર. 5 6 7 8 8 7 6 5 4 3 फिर से शुरू. જોઈ દાડો 1 2 એક અહીંયા 2 3 4 5 6 7 8 8 7 6 ડાબો પગ ઊંચો રહેશે બરોબર. लेजिम होशियार. छठा दाव मेरे लिए मेरे साथ ताल से शुरू 1 2 3 4 5 6 7 8 8 7 6
છઠ્ઠો દાવ, છઠ્ઠો. आठ सात छः पाँच चार तीन रुक जाओ 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 रुक जाओ આપણે આ બધું ફરવું છે. આ ચોથો દાવ છે લેજેમનો. 1 2 दो वक्त आटी मारी 3 4 बरोबर 5 6 7 8 8 7 6 5 4 3 फिर से शुरू दवाई दाड़ो 1 2 एक અહીંયા 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 જાઓ એ પગ પાછળ લેવાનો ડાબો 2 3 4 5 6 7 8 જમણો 8 7 6 5 4 3 રોક પહેલી વખતે હથેરી ઉપર જરાક મારું નામ લખીને હરવી હાથી હથેરી ઉપર જરાક મારું નામ લખીને બીજો ઘણો આવે છે ને જોવે આના રસ મારો ચેનલ આપણે મારે કેટલા ખબર હે 2 લાખ જોવાના છે 440 સબસ્ક્રાઇબ 440 કેટલા પૈસા હજુ વાર હે 1000 થઈ ગયા પેલા 10 લાખ થવા ધીરે ધીરે થાય આપણે કેવું ચાલે થોડા ધીરે સામાન્ય તો જબરદસ્ત એક જણો પૈસા કમાય એના 9,000 સાયબર મેનમાં વાપરું પૂરો પણ તમને સાહેબ 12,000 વાળીઓ એને વાપરીને પૈસા ગયા બ્લોક કરી દીધું ખાતું આપણે મારા કેસ આવી સાયબર બાયબર નાટક કરી દે ખાતું 9,000થી શરૂ કરે ઘણો માણસો રોજ હતો 9,000 શરૂ થઈ ગયા હું સાયકલ વાપરું પૈસા ફ્રોડ થાય જ નહીં તમારે તમે ચેતવણી આપે મારું ઉપર લખીને આવી જાય કોલ ફ્રોડ કોલ બરાબર સરસ
ઓછા કાઢે એમ કહેતા કરતા હે તો કાઢો પાડી નો ડિસ્ટર્બ. મને કરવા